વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી। આજે આપની સમક્ષ ઉપસ્થિત થવાનું કારણ એક જ છે કે મેં ઘણા સમય પહેલાં જ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે હોસ્પિટલમાં જે લોકો કામ કરે છે એ લોકોને નજીવો પગાર હોય છે, તો એના માટે મેં સરકારને એક વિનંતી કરેલી, વિનંતી ભરેલું આવેદન આપેલું કે આ સરકારી આ જે કર્મચારીઓ જે છે કોન્ટ્રાક્ટમાં એ લોકોને સરકારી કરો અથવા તો ફિક્સ પગાર કરો, ટૂંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરો। તો એમાં સરકાર પણ લાચાર છે એવું મને લાગે છે, કારણ કે એમણે એવો જવાબ કર્યો છે કે લેબર લો મુજબ અમે કોન્ટ્રાક્ટમાં જ રાખી શકીએ। હવે લેબર લો બનાવ્યો કોણે? મારો પ્રશ્ન એ છે, લેબર લો ક્યાંય છે જ નહીં। લેબર લો મુજબ તો તમે કોઈનું શોષણ કરી શકો નહીં। તમે આજે તમે જોવા જાઓ તો વર્ગ 4ની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે એ એસસી સમાજના જ છે કે એસટી સમાજના નહીવત પ્રમાણમાં આવશે, એસસી સમાજના જ છે। અને એ લોકોને જે અત્યારે હાલ વેતન આપવામાં આવે છે ને એકદમ ઓછું, તમારા ઘરનું કોઈ મેલું ઉપાડે નહીં એવી મેલું દર્દીઓનું પેશન્ટનું સગાવી જોડે ના ઉભા રહે એવું ઉપાડતા હોય છે, છતાં બી એમનો પગાર કેટલો હોય છે? 9,000, 10,000, 12,000, બહુ વધી વધીને 14,000 રૂપિયા। એટલે આજે કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું જે શોષણ થાય છે એ શોષણ નાબૂદ કરવા માટે આપણે સરકારને આપી, સરકારે એવું કહ્યું છે, સરકારે લેટર જે કર્યું એમાં એવું કહેવું છે કે લેબર લો મુજબ, એટલે ટૂંકમાં કહેવા મતલબ સરકાર આનો પગાર ફિક્સ કરી શકતી નથી કાં તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરી હતી। આડકતરી રીતે એવો ઇશારો કરે છે કે તમે કોર્ટના દરવાજા ખખડાવો, કોર્ટ જ ચુકાદો લાવશે। એ પ્રમાણે અમે ઓલરેડી ઝુંબેશ ચાલુ કરી દીધી છે, કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી કરો અથવા તો એ લોકોને ફિક્સ પગાર પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરે, એના માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને એ ઝુંબેશ ચાલુ કરી દીધેલી છે। એ ઝુંબેશ અન્વયે જ સરકાર એમ કહે છે કે તમે કોર્ટ થ્રુ જશો તો જ તમને ન્યાય મળશે। તો આ હોસ્પિટલોની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે કે જેટલા વિડીયો જોવે છે એના સગા સંબંધી જો કામ કરતા હોય તો એમને નમ્ર વિનંતી કે એ લોકોને આ ઝુંબેશમાં જોડાવા માટે જાગૃત કરે અને એ લોકોને કંઈ પણ જોઈતું હોય, કંઈ પણ જરૂર હોય, કંઈ પણ સવાલ કરવા હોય તો નંબર મારો છે 8980022488। આ નંબર પર કોન્ટેક્ટ કરો અને તમારે જ્યાં પણ મદદ જોઈએ તેમાં હું અને મારી ટીમ તમને 24 કલાક તમારા પડખે અમે ઊભા છીએ। ક્યાંય પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરો। આભાર।